નમસ્કાર દોસ્તો, આની આગળના વિડીયોમાં આગળના લેક્ચરમાં આપણે જોયું કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં કરીએ છીએ આપણે. મિત્રો, આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણા જીવન વ્યવહારમાં વિજ્ઞાન અને ગણિત આ બે વિષયો એકદમ ઓતપ્રોત વણાઈ ગયા છે. આપણે આપણી આસપાસ જે કોઈ પણ વસ્તુ જોઈએ છે, આપણી આસપાસ જે કંઈ પણ અનુભવો કરીએ છીએ, એ દરેક અનુભવો, આ દરેક વસ્તુઓ આપણે ગણિતિક અને વિજ્ઞાન, ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનની સિદ્ધાંતોને આધારે આપણે સમજાવી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને આપણે જે કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક ગણિત અને ભૌતિક વિજ્ઞાન જોડાયેલું છે. મિત્રો, આ બધા અરીસાના જે ઉપયોગો તમને કીધા, એ ઉપયોગોમાં ચોક્કસ માપ, ચોક્કસ વસ્તુ કઈ જગ્યાએ કેવી રીતના મૂકવાથી શું પ્રતિબિંબ મળે એ બધી ગણતરી કરવી જરૂરી છે. તો આ બધી ગણતરી કરવા માટે કયા ગણિતના માપો અથવા તો કેવી રીતના એ ગણતરીઓ કરવામાં આવે છે, કઈ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે, કયા ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, આ બધી વસ્તુ સમજીએ તો જ આપણે, દાખલા તરીકે અત્યારે જે રેકોર્ડિંગ ચાલે છે, હું જે તમારે સુધી પહોંચી શકું છું, તે રેકોર્ડિંગ કેમેરાની અંદર થાય છે. તો કેમેરાની અંદર ચોક્કસ પ્રકારના લેન્સ લાગેલા હોય છે. એ લેન્સમાં પિક્સેલ, મેગાપિક્સેલ અથવા તો ઝૂમ, આટલા એક્સ ઝૂમ, તેટલા એક્સ ઝૂમ, 10x, 4x, તો આ બધા ઝૂમ, આ બધા માપ કેવી રીતે આવે છે, એ માપનું ગોઠવણી કેવી રીતે કરવામાં આવે છે, તેમાં શું કઈ સંજ્ઞાઓ ઉપયોગ થાય છે, એ બધી સંજ્ઞાઓનું પાયાનું એટલે કે બેઝિક તમને શરૂઆતનું જ્ઞાન આપણે પહેલાં મેળવીએ. પછી તમે આગલા ધોરણમાં જશો તેમ તેમ આ બધી રચનાઓ પણ કેવી રીતે થાય છે, શું થાય છે એનો ખ્યાલ મેળવીશું. પણ આપણી જે પાયાની સંજ્ઞાઓ, તો પાયાનું જ્ઞાન શું છે તે જોઈએ એટલે આપણને આગળનું બધું સમજવામાં વધારે સરળતા રહે. તો સૌથી પહેલાં આપણે શું સમજીએ તો કે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી. મિત્રો, ધોરણ 9માં આપણે કાર્ટેઝિયન યામ પદ્ધતિ શીખી ગયા. એ યામ પદ્ધતિનો ઉપયોગ કરીને અહીંયા સંજ્ઞા પ્રણાલી વિકસાવવામાં આવેલી છે. આપણે એમાં યામાક્ષો જોયા. કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી, કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં બે યામાક્ષો, દ્વિપરિમાણીય કોઈ પણ રચના હોય તેને માટે બે યામનો ઉપયોગ થાય છે. એક એક્સ યામ અને બીજો વાય યામ. એટલે કે જે આડી રેખા છે તેને આપણે એક્સ યામ તરીકે લઈએ છીએ અને ઊભી રેખા છે તેને આપણે વાય યામ તરીકે લઈએ છીએ. તો આ યામાક્ષોને આધારે આપણે આ સંજ્ઞા પદ્ધતિ ગોલીય અરીસા માટે અપ્લાય કરીશું અને એમાં માપ કેવી રીતના ગણતરી થાય અને એમાં અલગ અલગ સૂત્રો મેળવવાના છે તે કેવી રીતે મેળવાય એના વિશેની સમજણ મેળવીશું. તો પહેલાં આપણે શરૂઆતની પાયાની સમજણ આમાં મેળવી લઈએ. સંજ્ઞા પદ્ધતિ શું છે તે સમજીએ. આપણે ક્યારે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય, કયું માપ લેવાનું હોય, ધન લેવાનું હોય, ઋણ લેવાનું હોય, એ બધી વસ્તુ અહીંયા સમજીશું. પછી આગળ દાખલા પણ ગણવામાં આવશે. તો આપણે ધ્યાન આપીએ છીએ. પહેલાં આકૃતિ જોઈ લો. તમે બીજી બધી વસ્તુ પર ધ્યાન નહીં આપો, ફક્ત આ આકૃતિમાં ફક્ત આ એક એક્સ અક્ષ પર ધ્યાન આપો. ધારો કે કાર્ટેઝિયન યામ પદ્ધતિનું એક યામ સમતલ છે કે જેમાં આ એક એક્સ અક્ષ છે, બરાબર? આ એક એક્સ અક્ષ છે એટલે કે આડી રેખા એક્સ અક્ષ. અને ધારો કે આ મિરર જે મૂકેલો છે, આપણે જે અરીસો મૂકેલો છે તેને ઊભી રેખા ગણી લો, તો આ શું થશે? વાય અક્ષ થશે. તો હવે આને એક સમતલ ધારી લઈએ જેમાં બે અક્ષો છે, એમાં અલગ અલગ બિંદુ ઉપર માપ કેવા મળે તેના આધારે આપણે આ સંજ્ઞા પદ્ધતિ વિકસાવવાની છે. વસ્તુને ક્યાં મૂકીએ, પ્રતિબિંબ ક્યાં મળે, એ બધાનું માપ આપણે ગણવાનું છે. મિત્રો, તો હવે આપણે સૌથી પહેલાં તો બે યામાક્ષો ક્યાં ભેગા થાય છે? ધારો કે આ પી ઉપર, તો પીને આપણે યામાક્ષોનું ઉગમ બિંદુ ગણીશું. એટલે કે આપણે જે સંજ્ઞા પદ્ધતિ વિકસાવવાની છે તેમાં આપણું પી એટલે કે પોલ એ શું થશે? આપણું ઉગમ બિંદુ થશે. શું થશે? ઉગમ બિંદુ. તો ત્યાંથી આપણે 0થી એટલે કે ત્યાં આગળ માપ આપણે શું ગણવાનું છે? શૂન્ય ગણવાનું છે, બરાબર ને? ઉગમ બિંદુ આગળ યામાક્ષોના માપ કેવા હોય? 0, 0, બરાબર? તો આગળ પી ઉપરથી વસ્તુ કોઈ પણ વસ્તુ અથવા તો પ્રતિબિંબનું અંતર અથવા તો વસ્તુ માપનું અંતર, પ્રતિબિંબનું માપ ગણવાની શરૂઆત કરવાની છે. હવે બીજી વસ્તુ સમજવાની છે. જેમ યામાક્ષોમાં યાદ હોય તમને, તો યામાક્ષોમાં 0થી આપણે અથવા તો પી ઉપરથી અથવા તો ઉગમ બિંદુથી આપણે જમણી બાજુ જઈએ. તમે જ્યારે સામે જુઓ છો ત્યારે આ તમારી જમણી બાજુ છે, બરાબર? તમે જે બાજુ જુઓ છો તેમાં આ હાથ તમારો જમણો હાથ છે અને આ હાથ તમારો ડાબો હાથ છે. તો આ બિંદુથી આપણે જમણી તરફ જઈએ તો આપણે બધા ધન લઈએ છીએ, બરાબર ને? યામાક્ષો યાદ કરો તમે જરાક. તો આ બધા અંતરો, આ તો બધા માપ ધન લઈએ છીએ. ડાબી બાજુ જઈએ તો બધા માપ કેવા લઈએ છીએ? ઋણ લઈએ છીએ. યામાક્ષોમાં ઉપર તરફ જઈએ આપણે, ઉપરની તરફ વાય અક્ષો પર, તો ઉપરની તરફ બધા માપ ધન લેવાય છે અને નીચેની તરફ બધા માપ ઋણ લેવાય છે. શૂન્યથી આ બાજુ બધા ધન એટલે કે જમણી તરફ બધા ધન, શૂન્યની ડાબી તરફ બધા ઋણ, ઉપરની તરફ બધા ધન અને નીચેની તરફ બધા ઋણ.
હવે આપણે આકૃતિ સમજી, હવે આપણે એને લખાણમાં સમજીએ, આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, બરાબર ને? તો આકૃતિ દોરીને આવીએ તો આપણને માર્ક્સ મળવાના નથી. આકૃતિ સમજી લઈએ, પણ આપણે એને ભૌતિક ભાષા, વિજ્ઞાનની ભાષામાં કેવી રીતે લખીએ એ પણ સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવાનું છે. મિત્રો ધ્યાન આપો, અરીસાના ધ્રુવ પીને આપણે હવે પાછા આપણે આપણા અરીસા ઉપર આવી જઈએ. યામાક્ષો તો આવી ગયા ને, હવે અરીસા ઉપર આવી જઈએ. તો આ ધારો કે એક અરીસો મૂકેલો છે, તો એનું જે મુખ્ય અક્ષ છે તે પીમાંથી પસાર થાય છે, તો એનું ધ્રુવ પી, બરાબર, જે ધ્રુવ પી છે એને ઉગમ બિંદુ તરીકે લેવાનું છે. અરીસાની મુખ્ય અક્ષને એક્સ અક્ષ તરીકે લેવાની છે, બરાબર ને? જે મુખ્ય અક્ષ છે તેને કયો અક્ષ લેવાનો છે? એક્સ અક્ષ. એટલે આપણે હવે જ્યારે દાખલા ગણીએ ત્યારે આ બધી નાની નાની બાબતોની ચોકસાઈ અથવા તો ધ્યાન રાખીશું તો આપણા પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશું, દાખલો પણ સરળતાથી ગણી શકશું અને દાખલાના જવાબ પણ સાચા આવશે અને આપણને દાખલા ગણવામાં મુશ્કેલ પડશે નહીં. ઘણીવાર શું થાય છે કે આપણે આવી નાની નાની ચોકસાઈઓ ચૂકી જઈએ છીએ એટલે આપણને દાખલા અઘરા લાગે છે. મિત્રો દાખલામાં અઘરા હોવા જેવું કશું જ નથી, ફક્ત ધ્યાન આપવાનું છે એમાં વપરાયેલી સંજ્ઞાનું, એમાં વપરાયેલા ભૌતિક વિજ્ઞાનના વાક્યોનું અને એ વાક્યનું અર્થઘટન આપણે ચોક્કસ રીતે યોગ્ય રીતે કરીએ તો આપણે સરળતાથી ઉકેલ લાવી શકીએ છીએ. આમાં તમારા શિક્ષકો તમારી ખૂબ જ સારી રીતે મદદ કરે છે. તો મિત્રો ફરીથી અરીસાના મુખ્ય અક્ષને એક્સ અક્ષ તરીકે લેવાનું છે, આડી રેખા એક્સ અક્ષ, મુખ્ય અક્ષ એક્સ અક્ષ. ત્યારબાદ અરીસાના ધ્રુવ પી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબ. હવે આપણે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ધ્રુવ પી આગળ દોરેલો લંબ એટલે આપણે એવું ધારી લઈએ છીએ કે દોરેલો લંબ એટલે આપણો અરીસો, કે જે અરીસો મુખ્ય અક્ષને કેવો છે? લંબ છે. એટલે કે અરીસાવાળી જે રેખા આવશે, અરીસો દર્શાવતી રેખા આવશે, તે શું આવશે? વાય અક્ષ તરીકે લેવાની છે. એટલે કે અરીસાના ધ્રુવ પી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે. મિત્રો આકૃતિમાં ધ્યાનથી જો અને આ બે વાક્ય સમજવાની કોશિશ કરો. વિડીયો પોઝ કરીને તમે વારંવાર જોઈ શકશો. હવે આપણે આગળ ચાલીએ. હવે વસ્તુ ક્યાં મૂકશું? પ્રતિબિંબ તો આપણને ગમે ત્યાં મળશે. મિત્રો પ્રતિબિંબ આપણને આ બાજુ ડાબી બાજુ પણ મળશે અને જમણી બાજુ પણ મળશે, પણ જ્યારે આપણે રેખાકૃતિઓ બનાવીએ છીએ ત્યારે આપણે વસ્તુને હંમેશા ક્યાં દર્શાવવાની? વસ્તુને હંમેશા ડાબી બાજુ તરફ જ દર્શાવવાની રહેશે. ભલે એ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, વસ્તુને હંમેશા ડાબી બાજુ તરફ જ દર્શાવવાની છે. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ જ રાખવામાં આવશે. એટલે કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો અરીસા પર ડાબી બાજુથી આપાત થશે. મિત્રો સમજવા જેવી વાત છે. આ વાક્ય આપણે ફરીથી વાંચીને સમજીએ તો ખ્યાલ આવશે. આ વાક્ય બે વાર વાંચો અને હવે આકૃતિમાં, રેખાકૃતિમાં સમજવાની કોશિશ કરો. હવે આપણે આ જે અરીસો છે એની હંમેશા ડાબી બાજુ વસ્તુ મૂકવાની છે. તો અરીસા પર આવતા કિરણો કઈ દિશામાં જશે? હું ડાબી બાજુ ઊભો છું અને હું જો અરીસા તરફ ચાલું તો હું કઈ બાજુ જાઉં છું? ડાબી બાજુથી જમણી બાજુ તરફ. એટલે કે વસ્તુમાંથી આવતા બધા કિરણો અરીસા તરફ ડાબેથી જમણે જશે. ક્યાં જશે? ડાબેથી જમણે. બરાબર ને? સમજ પડી ગઈ હશે તમને. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ મૂકવામાં આવે છે અને વસ્તુમાંથી આવતા કિરણો હંમેશા ડાબી બાજુથી આવશે જમણી બાજુ તરફ. બધા જ અંતરો અરીસાના ધ્રુવ પીથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. મિત્રો આનો અર્થ એ થયો કે તમે અહીંયાથી આમ માપો કે આ જગ્યાએથી આમ માપો, આ જે અંતર છે તે હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ માપવું જોઈએ. બરાબર ને? ધારો કે આપણે આ અંતર માપીએ તો આ અંતર પણ મુખ્ય અક્ષને સમાંતર હશે. અહીંયા અંતર માપીએ તો આ અંતર પણ મુખ્ય અક્ષને સમાંતર જ હશે. આ બધા અંતરો મુખ્ય અક્ષને સમાંતર જ માપવામાં આવે છે. તો મિત્રો આ સમજાઈ ગયો છે? ફરીથી એકવાર વિડીયો પોઝ કરીને જોઈને ફરીથી સમજી લો. હવે આગળ ઉગમ બિંદુથી જમણી બાજુ આવેલા
હવે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ યાદ કરીએ તો જ્યારે આપણે ઉગમ બિંદુથી ડાબી બાજુ જઈએ તો ડાબી બાજુ તરફના જે બધા અંતરો છે તે ઋણ લેવામાં આવે છે, જમણી બાજુ તરફના ધન, ઉપર તરફના બધા ધન અને નીચે તરફના બધા ઋણ. તો ઉગમ બિંદુથી જમણી બાજુ આવેલા બધા જ અંતરોને આપણે ધન અને ઉગમ બિંદુથી ડાબી બાજુ તરફના બધા અંતરોને આપણે ઋણ લેશું. મિત્રો આકૃતિમાં જુઓ તો અહીંયાથી આપણે જે આ બાજુ માપીશું એટલે કે ડાબેથી જમણે જે અંતરો માપીશું તે બધા કેવા હશે? ડાબેથી જમણે બધા અંતરો ધન આવશે અને જમણેથી ડાબે બધા અંતરો ઋણ આવશે. મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ માપેલા બધા અંતરો ધન અને મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ માપેલા બધા અંતરો ઋણ આવશે. એટલે અહીંયાથી આપણે ઉપરનું જે બી માપ લેશું તે કેવું આવશે? પ્લસ લેવાનું અને નીચેનું જે બી માપ લેવાનું તે ઋણ લેવાનું. આકૃતિમાં રેખાકૃતિમાં પણ સ્પષ્ટ દર્શાવ્યું છે. તમે આ લખાણ વાંચીને રેખાકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે મિત્રો અલગ અલગ સંજ્ઞા પદ્ધતિમાં આપણે વાત કરીએ તો ધારો કે આ વસ્તુ છે, આગળ અરીસાનું સૂત્ર જોતા પહેલાં અહીંયા સમજી લઈએ. ધારો કે આ વસ્તુ છે, બરાબર? તો વસ્તુનું માપ એટલે વસ્તુની ઊંચાઈ તે આપણે બી થી એ તરફ માપવાની છે, બરાબર? બી થી એ તરફ એટલે કે નીચેથી ઉપરની તરફ. જ્યારે આપણે વસ્તુને નીચેથી ઉપરની તરફ માપીએ છીએ તો વસ્તુનું માપ કેવું લેવાનું? ધન. નીચેથી ઉપર વસ્તુનું માપ કેવું આવે? ધન. ધારો કે પ્રતિબિંબ નીચેની તરફ મળે છે અથવા તો વસ્તુ નીચેની તરફ મૂકી છે, પ્રતિબિંબ કે કોઈ પણ વસ્તુ આપણે નીચેથી ઉપરથી નીચે તરફ માપીએ એટલે કે આ પી ધ્રુવ છે તેના ઉપરથી પાછળથી મુખ્ય અક્ષ ત્યાં નીચે તરફ કોઈ પણ માપ લઈએ તો એ હંમેશા કેવું આવે? ઋણ. એટલે ધારો કે આ વસ્તુની ઊંચાઈ h છે તો hનું માપ જેટલું આવે એટલું 2, 3, 5 જે બી આવે તે ધનમાં લેવાનું અને જો નીચે તરફ માપીએ તો ઋણમાં લેવાનું. એવી જ રીતે આપણે અહીંયાથી અંતર માપીએ તો ધારો કે આ બાજુથી આમ માપવાનું થાય, હંમેશા અંતર પી તરફથી માપવાનું થાય. તો પી તરફથી આપણે આ અંતર માપીએ છીએ એટલે આપણે કઈ બાજુ જઈએ છીએ? જમણી બાજુથી ડાબી બાજુ તરફ. જ્યારે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જઈએ ત્યારે માપ કેવું આવે? હંમેશા ઋણ એટલે કે માઇનસ. હવે આપણે ધારો કે આ વસ્તુ અંતર ગણીએ, વસ્તુ અંતરને આપણે હંમેશા કેવું લેવાનું? ઋણ. કયા કિસ્સામાં? અરીસાના કિસ્સામાં વસ્તુ અંતર ઋણ આવશે અને જો પ્રતિબિંબ પણ વસ્તુની બાજુ, વસ્તુ જે બાજુ તે બાજુ જ મળે તો પ્રતિબિંબ અંતર પણ કેવું આવશે? ઋણ. પરંતુ જો પ્રતિબિંબ આપણને જમણી તરફ મળે તો પ્રતિબિંબ અંતર કેવું આવે? ધન. જો વસ્તુ આપણને ઉપરની તરફ હોય તો વસ્તુનું માપ ધન અને વસ્તુ જો આમ નીચેની તરફ મૂકેલી તો વસ્તુનું માપ ઋણ. પરંતુ પ્રતિબિંબ જો ઉપરની તરફ આવ્યું હોય તો પ્રતિબિંબનું માપ ધન અને પ્રતિબિંબ જો નીચેની તરફ આવ્યું તો પ્રતિબિંબનું માપ ઋણ. એટલે કે જે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે ડાબે જમણે ઉપર નીચે જે માપો લઈએ છીએ તે માપોનો સંજ્ઞા પદ્ધતિમાં ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે આ ગણતરીને આધારે એક સૂત્ર વિકસાવ્યું છે કે જેના આધારે આપણે આ બધા જે દૂરબીન છે, ટેલિસ્કોપ છે અથવા તો અલગ અલગ પ્રકારના પ્રકાશીય સાધનો છે તેનો ઉપયોગ આપણે માપ અથવા તો ચોકસાઈ અથવા તો જોવા માટે જે ઉપયોગ કરીએ છીએ તેમાં એક સૂત્રનો ઉપયોગ થાય છે જેના આધારે આ બધી ગણતરીઓ કરવામાં છે. એ સૂત્રને આપણે કયા સૂત્ર તરીકે ઓળખીએ છીએ? અરીસાના સૂત્ર તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર આપણે આ સંજ્ઞાનો ઉપયોગ પહેલાં સમજી લઈશું. વસ્તુ અંતરને યુ તરીકે લેવાનું છે, પ્રતિબિંબ અંતરને વી તરીકે લેવાનું છે, અરીસાની કેન્દ્ર લંબાઈને એફ તરીકે, આ તો આપણે આગળ જોઈ ગયા. તો આ જે ત્રણ વસ્તુઓ છે તેનો સંબંધ દર્શાવતા સૂત્રને આપણે અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. તો મિત્રો આપણે આગળની આકૃતિ વડે એનો ઉપયોગ સમજીએ. ધારો કે આપણે આને વસ્તુ કહીએ અને આને પ્રતિબિંબ કહીએ. તો આ પી થી આ વસ્તુનું અંતર એને આપણે શેના વડે દર્શાવવાનું છે મિત્રો? ધ્યાનથી જુઓ તો શેના વડે દર્શાવવાનું છે? યુ વડે. અને આ પી થી પ્રતિબિંબના અંતરને આપણે વી વડે દર્શાવવાનું છે. ધારો કે અહીંયા ક્યાંક આપણે મુખ્ય કેન્દ્ર છે, તો આ જે મુખ્ય કેન્દ્ર છે
ત્યાંથી આ પીનું આનું અંતર એફ વડે દર્શાવવાનું છે, બરાબર. જો મુખ્ય કેન્દ્ર આપણે પીથી માપીએ છીએ તો આ બધા અંતર કેવા આવશે મિત્રો, તમે વિચારી જુઓ. તો આપણે હંમેશા બધા અંતર અહીંયા આગળ ક્યાંથી ક્યાં માપીએ છીએ, જમણેથી ડાબે. તો આ બધા અંતર કેવા આવશે, સમજી ગયા. તો આ બધા માપોને આપણે એક સૂત્રમાં સમાવિષ્ટ કર્યા છે કે જેથી આપણે દાખલાઓ અથવા તો આ બધા સાધનો બનાવવા માટેની ગણતરી સરળતાથી આપણે કરી શકીએ. તો ફરીથી જોઈ લઈએ. તો વસ્તુ અંતરને યુ કહેવાનું છે, પ્રતિબિંબ અંતરને વી અને અરીસાની કેન્દ્ર લંબાઈને એફ કહેવાનું છે. આ ત્રણે ત્રણ વચ્ચે જે સંબંધ દર્શાવે છે એ સંબંધ દર્શાવતા સૂત્રને આપણે અરીસાનું સૂત્ર કહીશું. તો અરીસાનું સૂત્ર શું છે મિત્રો, નોંધ કરી લેજો તમારી નોટબુકમાં. આના આધારે આપણે આગળ દાખલા ગણીશું. 1/v વત્તા 1/u બરાબર 1/f. એટલે કે 1/માં વસ્તુ અંતર વત્તા 1/માં પ્રતિબિંબ અંતર બરાબર 1/માં કેન્દ્ર લંબાઈ, બરાબર. આ તમે નોંધ કરી લેજો. v બરાબર વસ્તુ અંતર, u બરાબર વસ્તુ અંતર, માફ કરજો, u બરાબર વસ્તુ અંતર, v બરાબર પ્રતિબિંબ અંતર અને f બરાબર અરીસાની કેન્દ્ર લંબાઈ. હવે આપણે આગળનું સૂત્ર જોઈએ. તો ગોલીય અરીસા વડે મળતી મોટવણી. મિત્રો મોટવણી એટલે કે વસ્તુ કરતાં પ્રતિબિંબ કેટલું મોટું મળશે, કેટલું નાનું મળશે, એનું એક ચોક્કસ માપ છે. આપણે વસ્તુને ક્યાં મૂકીએ તો પ્રતિબિંબ કેવું મળે તો બરાબર છે, પણ ચોકસાઈ મળે છે કે ભાઈ આટલું જ મોટું મળશે. આપણે વસ્તુને આપણે ધારો કે આ જે ડસ્ટર છે મારા હાથમાં, એને આપણે ચોક્કસ જગ્યાએ મૂકીએ છીએ તો આનું જે પ્રતિબિંબ રચાશે એ કેટલા માપનું રચાશે, આ 10 સેન્ટીમીટર છે તો એનું પ્રતિબિંબ કેટલા માપનું રચાશે, એની ચોકસાઈ માપ એ મોટવણી છે કે કેટલા માપનું રચાશે. તો મોટવણી ખરેખર શું છે, તો એક સૂત્ર જ છે. ગોલીય અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ અને વસ્તુના કદની સાપેક્ષ કેટલા ગણું વર્ધિત છે તેનો સંબંધ છે. એનો સંબંધ એટલે શું, તો કે ગુણોત્તર. તો શું ગુણોત્તર, તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. મિત્રો આ તમને આમ જોવામાં ઘણું મુશ્કેલ અથવા તો ગૂંચવણભર્યું લાગે, પરંતુ સાદી ભાષામાં જોઈએ તો મોટવણી બીજું કાંઈ નથી પરંતુ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. એટલે કે આ જેટલું માપ છે આ જેટલું માપ છે, આ બંનેનો ગુણોત્તર એને આપણે મોટવણી તરીકે લેવાનું છે. ગોલીય અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ અને વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણું વર્ધિત છે તેનો સંબંધ છે. હવે એને ગાણિતિક ભાષામાં તો સૂત્રની ભાષામાં શું કહેવામાં આવે છે, તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે. પહેલાં પ્રતિબિંબની ઊંચાઈ શબ્દ વાપર્યો છે ને પછી વસ્તુની ઊંચાઈ છે, એટલે પ્રતિબિંબની ઊંચાઈ અંશમાં આવશે અને વસ્તુની ઊંચાઈ છેદમાં. મોટવણીને આપણે એમ વડે દર્શાવીશું. મિત્રો સંજ્ઞા પદ્ધતિ ખાસ યાદ રાખવાની, દાખલામાં ઘણા ઉપયોગી છે. મોટવણીને એમ વડે, બરાબર. અને જો વસ્તુની ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ, મોટવણી એમ છે તો એમ કેવી રીતે મળે છે, તો કે આપણે વસ્તુની ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ અને પ્રતિબિંબની ઊંચાઈને આપણે h ડેશ વડે, ઉપર જે લાઈન કરી છે તેને ડેશ વાંચીશું. તો h ડેશ વડે દર્શાવીએ તો ગોલીય અરીસાની મોટવણીનું સૂત્ર શું મળશે, m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈ h. મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈ h. મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો. આની આગળનું સૂત્ર પણ ફરીથી જોઈ લો. 1/v વત્તા 1/u બરાબર 1/f અને m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. આનો ઉપયોગ આપણે દાખલામાં ગણવાનો છે, એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. તો મિત્રો આટલું સમજ પડી હશે. આભાર.